નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો છેલ્લી ઘડીનો માસ્ટર પ્લાન એટલે વન શોટ રિવિઝન, કે જેમાં આપણે દરેક પ્રકરણમાં આવતા અર્થ અને તેમાં આવતા મુદ્દા વિશે આપણે જોવાનું છે. જો છેલ્લી ઘડીએ આટલું જોઈને જશો તો પણ તમે પરીક્ષામાં સરળતાથી લખાણ કરીને આવશો. જો હજુ પણ તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને શેર કરો કે જેથી કરીને અવનવી અપડેટ તમને જલ્દીથી મળી રહે. તો ચાલો આજે આપણે પ્રકરણ નંબર 12 ધંધાકીય પર્યાવરણ વિશે વન શોટ રિવિઝન શરૂ કરીએ. સૌપ્રથમ સવાલ આવે છે, ધંધાકીય પર્યાવરણ એટલે શું? તો ધંધાકીય પર્યાવરણ એ એવા પરિબળોનો સમૂહ છે કે જે ધંધામાં નવી તકો અને પડકારોનું સતત સર્જન કરે છે, જેમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ, રાજકીય અને ધારાકીય વગેરે જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી સવાલ પૂછાય ધંધાકીય પર્યાવરણનું મહત્વ. તો એમાં આપણને 6 મુદ્દા જોવા મળે છે, જેમાં પહેલો મુદ્દો છે ધંધાના સંચાલકોની સંવેદનશીલતા. બીજો મુદ્દો મહત્વના નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી. ત્રીજો મુદ્દો કાયમી કે સતત અભ્યાસ. ચોથો મુદ્દો નવી પેદાશ અને પ્રવેશનો લાભ. પાંચમો મુદ્દો જોખમો કે ભય સ્થાનોની ઓળખ. અને છઠ્ઠો મુદ્દો આવે છે વધતા ધંધા માટે તક ઝડપવી. અને આ 6 મુદ્દાને યાદ રાખવા માટે ધંધાના મકાન જો એ ચાવી દ્વારા આપણે સરળતાથી આ 6 મુદ્દા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી ધંધાના આંતરિક પરિબળો. તો કે પહેલો મુદ્દો આવે છે ધંધાના હેતુઓ, બીજું આવે છે કર્મચારીઓ અને ત્રીજું આવે છે સંચાલકીય માળખું. ધંધાના બાહ્ય પરિબળો કે જેમાં આર્થિક પરિબળો, સામાજિક પરિબળો, સાંસ્કૃતિક પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો, રાજકીય પરિબળો અને ધારાકીય પરિબળોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં આર્થિક પરિબળોની અંદર પણ રાજકોષીય નીતિ, જુદા જુદા ક્ષેત્રીય વિકાસ અને આંતરક્ષેત્રીય જોડાણો, માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક, આર્થિક વિકાસની માત્રા, અન્ય પરિબળો, હિસાબી કે નાણાકીય નીતિ, આર્થિક પદ્ધતિ અને વહેંચણી રાષ્ટ્રીય આવકની, આવા 8 મુદ્દા આર્થિક પરિબળોની અંદર પણ સમાવેશ થાય છે. અને એ 8 મુદ્દાને યાદ રાખવા માટે રાજુ મામા અહીં આવ આ ચાવી દ્વારા આપણે સરળતાથી આ આર્થિક પરિબળો યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે ઉદારીકરણ એટલે શું? તો ઉદારીકરણની વ્યાખ્યા વ્યાપાર ધંધા માટે અંકુશિત અર્થકારણનો માર્ગ છોડી તેને મુક્તિના માર્ગ ઉપર પ્રગતિ કરાવવાનો પ્રયત્ન, જેને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉદારીકરણની અસરો શું છે? તો પહેલું આવે છે ભારતમાંથી પરવાના રાજ નાબૂદ કરવામાં આવ્યા અને મોટા ઉદ્યોગોના પરવાના નાબૂદ થયા. ભારતમાંથી નિકાસ વધે તે માટે પ્રયત્ન થયા છે અને નિકાસને પ્રોત્સાહન અપાય છે, જેથી આયાત જકાત ઘટાડો થયો છે. ત્રીજો મુદ્દો વિદેશી હુંડિયામણની પરિસ્થિતિ ભારત માટે સુધરતા હાલમાં વિદેશી વિનિમય સંચાલન ધારો અમલમાં છે અને જૂનો કાયદો વિદેશી વિનિમય નિયંત્રણ ધારો રદ થયો. માનવી માટે ભારતમાં વધુ વિદેશી રોકાણ શેર બજાર ક્ષેત્રમાં આવે તે માટે શેરનું ખરીદ વેચાણ પારદર્શી બનાવવામાં આવ્યું અને શેરના ભૌતિક સ્વરૂપમાં ફેરવવામાં આવ્યું. નવા ભારતીય ચલણની રૂપિયાની નવી સંજ્ઞા રૂપીસ આપવામાં આવી અને ભારતીય રૂપિયાને મુક્ત કરવામાં આવ્યો. કરવેરાનું માળખા માટે સરળ અને પારદર્શી બનાવવામાં આવ્યું, જેમાં વેચાણ વેરો, આવક વેરો, વ્યવસાય વેરો, જીએસટી વગેરે સરળ બનાવવામાં આવ્યા. પરદેશના મૂડી રોકાણ પર ભારતના ઉદ્યોગોમાં પ્રતિબંધિત હતો, જે દૂર કરવામાં આવ્યો અને રોકાણકારોને આકર્ષવા માટે છૂટછાટ આપવામાં આવી. જાહેર ઇજારાશાહી પ્રતિબંધક વ્યાપાર ધારાની કલમોમાં ફેરફાર કરી અને પ્રતિબંધો હળવા થયા.
9મો મુદ્દો, વસ્તુ કે સેવાની આયાત વધુ સરળ બની ભારતીય નાગરિકોને વિદેશમાં ફરવા માટે, પોતાના બાળકોને વિદેશમાં ભણાવવા માટે, વિદેશમાં મિલકતની ખરીદી માટે સરળતા આપી. અને 10મો મુદ્દો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતમાં બેંકોને થાપણો પર અને ધિરાણના વ્યાજનો દર નક્કી કરવા માટે સ્વતંત્રતા આપી. અને આ 10 મુદ્દાને યાદ રાખવા માટે ભાભા વિમાનમાં પરદેશ જાઓ આ ચાવી દ્વારા આપણે સરળતાથી આ ઉદારીકરણની અસરો યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે, ખાનગીકરણ એટલે શું? તો કે ખાનગીકરણ એટલે જાહેર સાહસોની માલિકી અને સંચાલન ઉપરનો અંકુશ ખાનગી ક્ષેત્રના એકમો અથવા કંપનીને આપવામાં આવે, એટલે કે જાહેર સાહસોનું સંચાલન અને માલિકી ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયા, જેને ખાનગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સવાલ પૂછાય, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાના કારણો. તો 6 મુદ્દા જોવા મળે છે, જેમાં પહેલો મુદ્દો આવે છે અમલદારશાહી, બીજો મુદ્દો આવે છે કામદાર યુનિયનનો વધતો જતો પ્રભાવ, ત્રીજો મુદ્દો જૂની ટેકનોલોજી, ચોથો મુદ્દો જવાબદારીનો અભાવ, પાંચમો મુદ્દો લાંચ રૂશ્વતનું વધતું પ્રમાણ, અને છઠ્ઠો મુદ્દો આવે છે દેશની રાજકીય દખલગીરી. અને આ 6 મુદ્દાને યાદ રાખવા માટે અમલદાર કાજુ જલા દે આ ચાવી દ્વારા આપણે સરળતાથી આ 6 મુદ્દા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે, ખાનગીકરણની હકારાત્મક અસરો. તો પહેલો મુદ્દો આવે છે ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવા, બીજો મુદ્દો જવાબદારીના ધોરણોની સ્થાપના અને અમલ, ત્રીજો મુદ્દો રાજકીય દખલગીરીનો અભાવ, ચોથો મુદ્દો તરલતા વાળો વ્યવસ્થિત માર્કેટિંગ, પાંચમો મુદ્દો નોંધાયેલ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, છઠ્ઠો મુદ્દો વિવિધ હરીફાઈના વાતાવરણ, સાતમો મુદ્દો કાર્યક્ષમતામાં વધારો, આઠમો મુદ્દો સર્જનાત્મક અને નવીનતાનો લાભ, નવમો મુદ્દો પાયાની સુવિધાઓનું સર્જન, 10મો મુદ્દો ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ, અને 11મો મુદ્દો આવે છે નવી શોધખોળનો લાભ. અને આ 11 મુદ્દાને યાદ રાખવા માટે ગુજરાતનો વિકાસ પાઉ ન એ ચાવી દ્વારા આપણે સરળતાથી હકારાત્મક અસરો યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે, ખાનગીકરણની નકારાત્મક એટલે કે નિષેધાત્મક અસરો. તો એમાં પણ આપણને 6 મુદ્દા જોવા મળે છે, જેમાં પહેલું આવે છે ધંધાના કર્મચારીઓને નોકરીની સલામતીનો અભાવ, બીજો મુદ્દો નફાને વધુ પ્રાથમિકતા, ત્રીજો મુદ્દો ઉચ્ચ સંચાલકો દ્વારા સત્તાનો દુરુપયોગ, ચોથો મુદ્દો ચાલુ ધંધાના કર્મચારીઓનું શોષણ, પાંચમો મુદ્દો આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, અને છઠ્ઠો મુદ્દો આવે છે ગ્રાહકોનું શોષણ. અને આ 6 મુદ્દાને યાદ રાખવા માટે ઊંચા આગ્રા આ ચાવી દ્વારા સરળતાથી ખાનગીકરણની નકારાત્મક અસરો યાદ રાખી શકીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને તમારો કિંમતી અભિપ્રાય છે એ નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવજો. જો આ પ્રકરણ બાબતે તમને કોઈ પણ પ્રશ્ન છે તો નીચે કમેન્ટ બોક્સમાં તમે તમારા જરૂરી પ્રશ્નો પૂછી શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા વોટ્સએપ નંબર પર પણ તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો. યોગ્ય સમયે તમને જરૂરથી તેનો જવાબ મળશે. જો તમે આ બધા જ મુદ્દાની પીડીએફ મેળવવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર ઉપર મેસેજ કરો, ધોરણ 12 કોમર્સ BA PDF, એટલે તમને વોટ્સએપના માધ્યમથી બધા જ મુદ્દાની પીડીએફ મળી જશે. અમારી સાથે અંત સુધી જોડાયેલા રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.